નમસ્કાર મિત્રો, ચોખા ખાવાના શોખીન હોય તો સાવધાન થઈ જજો। લગભગ દરેકના ભાત ખાવાનું પસંદ હોય છે અને દરેક જણને ખૂબ જ ઉત્સાહથી ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ ભાત તમારા શરીરને કંઈક એવું નુકસાન પહોંચાડે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સિવાય જો થાળીમાં ભાત ન હોય તો ભોજન અધૂરું લાગે છે અને જો થાળીમાં ભાત હોય તો તેને જોઈને જ લાગે છે કે પેટ ભરાઈ જશે। તમે કદાચ જાણતા હશો કે ચોખા બે પ્રકારના હોય છે, એક સફેદ અને બીજો પીળો, જેને બ્રાઉન રાઈસ પણ કહેવાય છે। જી હા મિત્રો, તો તેમાંથી સફેદ ચોખા આપણા શરીર માટે હાનિકારક છે અને હવે તેમાં વિચારતા હશો કે આ બંને ચોખા તો છે, તેમના રંગમાં કેટલો ફરક છે। સારું, કદાચ કેટલાક લોકો તેને વિશે જાણતા નહીં હોય, પરંતુ શું અમે તમને જણાવી દઈશું કે સફેદ ચોખાનું ઉપરનું પડ દૂર થઈ જાય છે, જેના સામાન્ય ભાષામાં પોલિશિક રાઈસ જેવું કહેવામાં આવે છે, અને તેનાથી વિપરીત પીળા ચોખાના ઉપરના સ્તરને દૂર કરી શકાતા નથી, કારણ કે તેને ડાંગરની સ્થિતિમાંથી પિલાણ અને આંચ ઉપર રાંધવામાં આવે છે, જેના કારણે તેનું સ્તર સખત બની જાય છે। અને હવે તમે વિચારતા હશો કે જ્યારે ચોખા આટલા હાનિકારક છે તો બજારમાં આટલું બધું કેમ વેચાય છે। તેનું મુખ્ય કારણ છે કે જ્યારે ચોખાને પોલિશ કરવામાં આવે છે ત્યારે તેમાં લગભગ 95% પોષક તત્વો નીકળી જાય છે, જેથી તે ચોખા લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે અને તે બગડે નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની